સુરતના કોસાડ આવાસ ખાતેથી એક મહિલાની કોથળામાંથી શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. સુરતના અમરોલી કોસાડ વિસ્તારમાં કોથળામાં બંધ મહિલાની લાશ મળતા ચકચાર મચી ગઈ છે. કોસાડ આવાસમાં સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા નિયમિત સાફ સફાઈ દરમિયાન એક શંકાસ્પદ કોથળું જોવા મળ્યું હતું, જેને લઈ કોથળો ખોલતા અંદરથી આશરે 57 વર્ષની મહિલા હમીદા ખાતુનની લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો, જેને લઈ આ ઘટનાની જાણ પોલીસ કંટ્રોલ રૂમને કરતા જ તાત્કાલિક અમરોલી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને પોલીસે વિસ્તારને કોર્ડન કરી તપાસ શરૂ કરી છે અને હાલ ઉચ્ચ કક્ષાના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કોસાડ આવાસ ખાતે H2થી કોથળામાં બાંધેલી હાલતમાં એક મહિલાની લાશ હોવાની હકીકત મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ દ્વારા પોલીસ સ્ટેશનને કરવામાં આવેલ. જે ઘટનાની જાણ થતાં અમરોલી પોલીસ સ્ટેશન તથા અન્ય પોલીસ અધિકારીઓ ઝોન 5 વિસ્તારના સહિત સુરત ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવેલ અને સમગ્ર બાબતની પ્રાથમિક તપાસ કરતાં આરોપીની શોધખોળ કરવા માટે પણ અલગ અલગ ટીમો હાલમાં કાર્યરત છે. મૃતકની ઓળખ કરવામાં આવેલ છે. મૃતક 57 વર્ષની મહિલા છે અને કોસાડ આવાસમાં જ A2 બ્લોકમાં રહેતી હોવાની હકીકત જણાયેલ છે. મૂળ તેઓ બિહારના વતની છે અને છેલ્લા ઘણા વર્ષથી સુરતમાં સ્થાયી થયેલ હોવાનું અને ઘરકામ કરતા હોવાની હકીકત જણાઈ આવેલ છે.